નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો અમરેલીના શેત્રુંજી નદીના પટમાં ખનીજ ચોરી ઉપર દરોડા. અમરેલી જિલ્લામાં આંબા ગાવડકા વિસ્તારમાં અલગ અલગ 2 દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. અમરેલીના ગાવડકા નજીકથી એક ડમ્પર ઝડપી લીધું હતું. આંબા ગામ નજીકથી ડમ્પર ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. અમરેલી ખાણ ખનીજ વિભાગ દ્વારા 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. JKS ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી. નામ ભાવેશ સાધુ, રોયલ્ટી ઇન્સ્પેક્ટર, ખાણ ખનીજ કચેરી, અમરેલી. આમાં ભૂસ્તરશાસ્ત્રી શ્રી અમરેલીની સૂચના અને માર્ગદર્શન હેઠળ મોજે ગાવડકા તથા આંબા ગામની શેત્રુંજી નદીમાંથી આકસ્મિક તપાસ હાથ ધરી 2 ડમ્પર અને 1 બોટ જે સાદી રીતે ચોરી કરતા હોય જેની ફરિયાદ અન્વયે અમે જપ્ત કરી અને ખનન કરતા ઈસમો જેમ કે બોટ જે ચોરી કરતા ઈસમો અમને પ્રાથમિક માર્ગ હેઠળ ભાવનગર જિલ્લાના હોય એવું જાણવા મળેલ છે અને આશરે 25 લાખ જેટલો મુદ્દામાલ અમે જપ્ત કર્યો છે. આ મુદ્દામાલ આ તમામ જે છે ઈસમોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સાહેબ, આ જે બોટ દ્વારા જે રેતી ચોરી થતી હોય, અમરેલી જિલ્લામાં અગાઉ આ પ્રકારે ખનીજ ચોરી થઈ હોય એવું સામે આવેલું છે? નહીં, આપણા જિલ્લામાં અમરેલી જિલ્લામાં આવો પ્રથમ કિસ્સો છે.